માર્કેટમાં બહુ બધી ફ્રેન્ચાઇઝીસ મળી રહી છે, તમારે જે નહીં ખાવી એની બધી મળશે, પણ તમને કહી દઉં કે હેલ્થ પોઈન્ટ વાળી ફ્રેન્ચાઇઝીસ છે ને એ લાઈફ ટાઈમ ચાલવાની છે. તમે માંદા પડો તોય તમારે જ્યુસ જોઈશે, હાજા હશો તોય જ્યુસ જોઈશે. અત્યારે એક એવી બ્રાન્ચ કે તમને વર્ષો સુધી આ બંધ નહીં થાય ને, બંધ થાય મેડમ? ના, બંધ નહીં થવાની. જ્યારે તારે લોકોમાં અવેરનેસ આવશે એટલે આ જ આવવાનું છે, આ જ આવવાનું છે ને આની પર જ જીવવાના છે. હા. 11 ફ્રેન્ચાઇઝીસ આવેલી છે અને ગુજરાતમાં જ્યાં નાખવી ત્યાં તમે નાખી આપો છો. અને માસ્ટર ફ્રેન્ચાઇઝી આપો છો તમે મેડમ? હા, માસ્ટર તમારા જ્યુસ ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયાથી ચાલુ થાય છે? અમારા જ્યુસ 60 રૂપિયાથી શરૂઆત શેક કેટલાથી ચાલુ થાય છે? શેક લગભગ 70 આસપાસથી શરૂ એટલે નોર્મલ પ્રાઇસમાં બધા લોકોને આ ફ્રેન્ચાઇઝીસ આવી મારે કરવી હોય તો અંદાજિત કેટલા રૂપિયાનો ખર્ચો ગણાય? લગભગ તમારા 8-1 લાખ જેવો ખર્ચો થાય, જે નોમિનલ ખર્ચો છે. કે બીજી ફ્રેન્ચાઇઝીઓ તમે જોઈ લો કે જે 20-25 લાખ આસપાસ તૈયાર થતી હોય, જે અમે 8 લાખમાં તૈયાર કરીએ. અને આ બધી જ વસ્તુ પછી માણસો તમે આપશો? કારણ કે અમે તો પૈસા આપીને છૂટા, તો માણસો આપણું હા, કામ માણસો બધું બી આપે. અમે સ્ટાફ બી અમે જ પ્રોવાઈડ કરીએ છીએ. અને ફ્રૂટ બી અમે પછી આ પેકેજિંગ રેસીપી? મટીરિયલ બધું જ અમારે એક ટ્રેન માણસ હોય ને એને અમે મોકલીએ છીએ, જે બીજા બેને ટ્રેન કરે છે. રેડી કહેવાય. અને તમારે જો ફ્રેન્ચાઇઝી જોતી અને ફૂડનો ધંધો કરવા જોઈએ, આ તો જ્યુસનો ધંધો છે સાહેબ. તમારે કસ્ટમાઇઝ જ્યુસ ને જે જીમ વાળા હોય, ડોક્ટરે લખ્યું તે બધા જ્યુસ તમે બનાવીને આપો છો? બધા બનાવીને આપીએ છીએ. આમનું સ્પેશિયલ જે ચીકુ જ્યુસ છે અને કયા કયા અત્યારે જ્યુસ ને ફ્રૂટ ને શું છે એ કહી દો તમે. ચીકુ શેક છે, મિક્સ ફ્રૂટ છે, મોસંબી છે, મિક્સ વેજીટેબલ છે, ફ્રૂટ ડીશ છે, પાઇનેપલ જ્યુસ છે. આવા બધા આ નેચરલ બધું જ્યુસ. કોઈ નુકસાન નહીં થાય ને? કોઈ નુકસાન નહીં થાય આમાં, તમને બધું નેચરલ જ છે. ફ્રેન્ચાઇઝી નેચરલ છે ભાઈ.